નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ 3 ગુડ નેચર ગુડ ગિફ્ટનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે. તો આના પહેલાંના વિડીયોમાં મેં તમને પોએમ સમજાવી હતી. અત્યારે આપણે ચેપ્ટર સમજીશું. મેજિક ગાર્ડન. મેજિક ગાર્ડન એટલે કે એક જાદુઈ ગાર્ડન. દેર વોઝ અ સ્કૂલ નેમ CM દેસાઈ વિદ્યાલય, એટલે કે સ્કૂલનું નામ હતું CM દેસાઈ વિદ્યાલય. દેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં એક ખૂબ જ મોટું પ્લેગ્રાઉન્ડ હતું. ઇન ધ પ્લેગ્રાઉન્ડની અંદર ધેર વોઝ અ મેજિક ગાર્ડન. પ્લેગ્રાઉન્ડની અંદર એક મેજિક ગાર્ડન હતું. ઇટ વોઝ વેરી પ્રિટી. તે ખૂબ જ સુંદર હતું. સનફ્લાવર્સ એન્ડ રોઝીસ સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ. એટલે કે વોલ એટલે કે દિવાલની સાથે સાથે સનફ્લાવર અને રોઝીસ સૂર્યમુખી અને ગુલાબના છોડ હતા. દેર વેર ઓલ્સો મેરીગોલ્ડ, પોપીઝ એન્ડ પાઇન્સીસ. એટલે કે ત્યાં તમને મેરીગોલ્ડ, પોપીઝ અને પાઇન્સીસના ટ્રી પણ હતા. મેરીગોલ્ડ એટલે કે ગુલાબ, પોપીઝ એટલે કે આ જે દૂધિયા રંગનું, જાંબલી રંગનું દેખાય છે એવા ફૂલ આવે, અને પાઇનીઝ એટલે આ જે રેડ કલરના દેખાય છે તે. The sunshine fell on this garden more than any other garden and flower dance and sing happily. એટલે કે સૂર્યનો પ્રકાશ છે એ બધા ગાર્ડન કરતાં આ ગાર્ડનમાં સૌથી વધારે ફેલાય છે, અને ફ્લાવર એટલે કે ફૂલડાઓ ડાન્સ કરે છે અને ગીતો ગાય છે ખુશી ખુશી. They say to one another. તેઓ એકબીજા સાથે વાત કરે છે. We have hundreds of little gardener. આપણી પાસે હજારોની સંખ્યામાં સો જેટલા આપણી પાસે તેઓ કહે છે કે આપણી પાસે 100 જેટલા નાના ગાર્ડનર એટલે કે માળીઓ હશે. There were the children from the school. અને એ માળી બીજું કોઈ નહીં પરંતુ સ્કૂલના બાળકો છે. One sunny morning, the flower were talking to the bird. એક દિવસ ફ્લાવર જે ફૂલો છે એ બર્ડ સાથે વાત કરી રહ્યા હતા. A poppy said. પોપી એટલે કે ફ્લાવર છે એ કહે છે કે I love all the children, but I love dear little one most of like. એટલે કે મને બધા જ બાળકો ગમે છે, પરંતુ આ સૌથી નાનું બાળક છે એ મને વધારે ગમે છે. I like them to bring their watering can. એટલે કે મને ગમે છે કે કઈ રીતે વોટરિંગ કેન એટલે કે જે છોડને પાણી પાવાનું સાધન આવે તે. And water my thirsty root. અને એ મારા થ્રસ્ટી એટલે કે તરસ્યા રૂટ એટલે કે મૂળને પાણી પાય છે. The marigold said. મેરીગોલ્ડ એટલે કે ગુલમોહર કહે છે, ગલગોટો કહે છે. Yes, the children are good to us too. બાળકો આપણા માટે સારા છે. They dig the garden so well. તેઓ એક ખાડો ગાલે છે આપણા માટે. ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર. A teeny bird said. ટીની બર્ડ કહે છે We love a little children. અમે પણ બાળકોને પસંદ કરીએ છીએ. They are kind and they bring bread for us. તેઓ દયાળુ હોય છે અને તે અમારા માટે બ્રેડ લાવી આપે છે. All the flowers said. બધા જ ફ્લાવર કહે છે We must work hard to make our dresses well. એટલે કે આપણે હજુ ખૂબ જ મહેનત કરવી પડશે કે આપણા ડ્રેસ સારા થઈ શકે. Pretty because the children will not be soon. કારણ કે થોડાક દિવસ બાળકો આવતા જ હશે. The sun said. I also will help you because nothing pleasant me better than to see children running about in golden sunshine. એટલે કે સૂર્ય પણ કહે છે કે હું પણ આમાં તમારી મદદ કરીશ, કારણ કે આનાથી વધારે ખુશી જે બાળકોને દોડતા તમારી સાઈડ જોઈ અને દોડતા આવવાની જે ખુશી છે એ મને વધારે થાય છે. Suddenly. અચાનક. The children come out laughing and singing. અચાનક બાળકો દાંત કાઢતા અને ગાતા ગાતા આવે છે. The flowers stop. ફ્લાવર ઊભા રહી જાય છે. Their song to listen to them. અને તેના ગીતો ગાવા લાગે છે. One children said. એક બાળક કહે છે Oh, look at the tall sunflower.
જો આ ઊંચા સનફ્લાવરને. આફ્ટર ધેટ ધ સનફ્લાવર લિફ્ટ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી. અને જો આ સનફ્લાવરે એના પાંદડાઓને કેવા પ્રાઉડલી ઊભા રાખ્યા છે. અનધર ચિલ્ડ્રન સેડ. બીજો બાળક કહે છે, આઈ લવ ધ મેરીગોલ્ડ ઇન ઇટ ગોલ્ડન ડ્રેસ. મને આ મેરીગોલ્ડ ગોલ્ડન ડ્રેસમાં ખૂબ જ ગમે છે. ધ મેરીગોલ્ડ સ્માઇલ હેપીલી. મેરીગોલ્ડ છે એ ખુશી ખુશી દાંત કાઢે છે. ઇટ વોઝ ઇનિટેડ અ મેજિક ગાર્ડન બીકોઝ ઇટ હેડ ફેરીઝ ટુ. આ ગાર્ડનને મેજિક ગાર્ડન કહે છે કારણ કે આમાં પરીઓ પણ હોય છે. They dance and sang sweet song with only the children cloud her. જ્યારે બાળકો આવે છે ત્યારે તે તેમની સાથે ગીત ગાય છે અને ડાન્સ કરે છે. આફ્ટર સમ ટાઈમ. થોડાક સમય પછી. ધ ફેરીઝ કમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોકિંગ વિથ ધ ચિલ્ડ્રન. થોડાક સમય પછી જે ફેરીઝ છે, પરીઓ છે, એ બહાર આવે છે અને બાળકો સાથે વાત કરે છે અને ડાન્સ કરે છે. The dresses were made of flower and their wings of sunlight. તેના ડ્રેસ છે એ ફ્લાવર્સમાંથી બનેલા હોય છે અને એની પાંખો સનલાઇટની બનેલી હોય છે. ધ મેરીગોલ્ડ વોઝ ક્વાઇટ ધ નાઇટ. રાત્રે મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ મતલબ રાત્રે ગાર્ડન શાંત થઈ જાય છે. ધ ફ્લાવર્સ એન્ડ બર્ડ્સ વેર સ્લીપી એન્ડ ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે વેન ધ ચિલ્ડ્રન વુડ કમ અગેઇન. ફ્લાવર્સ અને બર્ડ બીજા દિવસે જાગી જાય છે જ્યારે બાળકો આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો.